Hello friends, welcome all in the 14th part of chapter number 5 continuity and differentiability from 12th science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે સ્વાધ્યાયને કમ્પ્લીટ કર્યું અને આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે છે પ્રચલ સમીકરણનું વિકલિત. ઓકે, બહુ સિમ્પલ ટોપિક છે અને એના પણ ક્વેશ્ચન 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં કમ્પલસરી પૂછાવાની શક્યતા ખરી. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. તો આજે શરૂ કરીએ પ્રચલ સમીકરણનું વિકલિત. એટલે ડેરિવેટિવ ઓફ પેરામેટ્રિક ઇક્વેશન્સ. પ્રચલ એટલે કહેવાય પેરામેટ્રિક ઇક્વેશન્સ. ઓકે, ચલો જોજો, ધ્યાનથી સમજજો. માની લો કે તમારી પાસે કોઈ એક વિધેય છે કે ભાઈ x એ કોઈ t નું વિધેય છે. માની લો કે x બરાબર f of t બરાબર અને y બરાબર g of t હોય. અને જો તમારે dy by dx મેળવવું હોય તો બેઝિકલી એ શક્ય નહીં બને. તો શું કરવું પડે? મારે પહેલા dx by dt કરવું પડે, એટલે t ને સાપેક્ષ વિકલિત, અને dy by dt કરવું પડે એટલે g નું t ને સાપેક્ષ વિકલિત. અને હવે જ્યારે તમે dy by dx કરો તો dy by dt upon dx by dt, એટલે ટૂંકમાં dy by dx નો તમને જવાબ શું મળી જશે? તો કે g dash of t ના છેદમાં f dash of t. That's it. આ થિયરી પૂરી થઈ ગઈ. ટૂંકમાં તમને જ્યારે x અને y બે ચલ એ તમને બીજા કોઈ વેરિયેબલ પર ડિપેન્ડન્ટ દેખાય, ચલ જ્યારે બીજા કોઈ ચલ પર આધાર રાખે છે, જ્યારે બરાબર એને એટલે બીજા કોઈ પેરામીટર પર આધાર રાખે છે, તો એવા કેસમાં તમને પેરામેટ્રિક ઇક્વેશન મળશે. અને કોઈ પણ પેરામેટ્રિક ઇક્વેશન માંથી જે પેરામીટર હોય લાઈક ટી, તો તમે ટી નો લોપ કરો તો તમને જે તે વક્રનું સમીકરણ મળે. જેમ કે આપણને ખબર છે કે પરવલય હોય ધારો કે, તો પરવલયના પ્રચલ સમીકરણ at સ્ક્વેર twice at કહીએ છીએ આપણે. આવું લખીએ છીએ યાદ હોય તો, x બરાબર at સ્ક્વેર ને y બરાબર twice at ખ્યાલ હોય તો આના પરથી તમે ટી નો લોપ કરીને આમાં મૂકી દો તો તમને પરવલયનું સ્ટાન્ડર્ડ સમીકરણ મળી જાય. બરાબર, ચાલો તો જોઈએ, સ્વાધ્યાયની શરૂઆત કરીએ આપણે ભાઈ. ચાલો, તો સ્વાધ્યાય 5.6 માં તમને ઓલરેડી કીધું છે કે નીચે આપેલ પ્રચલ સ્વરૂપ આપેલ હોય તો પ્રચલનો લોપ કર્યા વગર, ભાઈ કન્ડિશન્સ અપ્લાય, પ્રચલનો લોપ કર્યા વગર તમારે dy by dx શોધવું છે. હા, અગર પ્રચલનો લોપ કર્યા વગર શબ્દ નહીં હતે તો મારી પાસે એક બીજો પણ ઓપ્શન છે, પણ હું તમને બતાવું. બરાબર, બટ અહીંયા સૌથી પહેલું તો જોજો શું છે આપણી પાસે, x બરાબર twice at t સ્ક્વેર છે અને y બરાબર at raised to 4 છે. એટલે સૌથી પહેલું આપણે કરવું પડશે dx by dt, એટલે t ને સાપેક્ષ વિકલન કરીશું એટલે 4at, અને બીજું છે dy by dt, એટલે અહીંયા થઈ જશે 4at ક્યુબ. તો હવે જો તમારે dy by dx શોધવું હોય તો એને તમે કહી શકશો dy by dt upon dx by dt, એટલે 4at ક્યુબ છેદમાં 4at, ટૂંકમાં dy by dx નો જવાબ આવી ગયો t સ્ક્વેર. બરાબર છે, આ ફાઇનલ જવાબ. માની લો કે તમારે અલગ રીતે કરવું છે, બહુ ધ્યાનથી સમજો. જો આ મેથડ નોર્મલી અપ્લાય નથી કરવાની, કારણ કે એ લોકોએ ઓલરેડી મેન્શન કર્યું છે કે પ્રચલનો લોપ કર્યા વગર કરવું છે. પણ માની લો કે તમારે પ્રચલનો લોપ કરવો છે, બરાબર, તો અનધર મેથડ જોજો, ધ્યાનથી સમજો. અહીંયાથી ટી સ્ક્વેર ને કરતા બનાવો. બોલો ટી સ્ક્વેર એટલે શું થશે? x ના છેદમાં 2a અને y બરાબર a ટી સ્ક્વેર નો સ્ક્વેર લખાય ને, બરાબર, a ટી સ્ક્વેર નો સ્ક્વેર લખાય. બરાબર, તો તમે આ જે ટી સ્ક્વેર આપણે લખ્યું ને ભાઈ, તો એમાં તમે વેલ્યુ મૂકી દો તો x upon 2a નો સ્ક્વેર કહેવાશે. તો a x સ્ક્વેર upon શું થઈ જશે અહીંયા? તો કે 4a સ્ક્વેર. તો એનો મીનિંગ કે x સ્ક્વેર બરાબર શું મળ્યું તમને? તો કે x સ્ક્વેર બરાબર તમને મળી જશે a upon 4a સ્ક્વેર, એટલે 4ay મળી જશે. અને હવે તમે dy by dx શોધો તો આ 2x, અહીંયા 4a dy by dx, તો dy by dx ની વેલ્યુ આપણને મળી ગઈ x ના છેદમાં 2a. અને હવે તમે પાછું
આ x ની કિંમત 2a² મૂકશો ને આમાં ભાઈ, જોજો x ની કિંમત 2at² ના છેદમાં 2a, બોલો 2a 2a કેન્સલ, એટલે ફાઇનલી dy/dx બરાબર પાછી તમને વેલ્યુ મળી જશે t². તો આ બંને દ્વારા આન્સર તો સેમ જ મળે છે ભાઈ. જુઓ ફરક માત્ર શું હતો કે પહેલાની અંદર આપણે dy/dt અને dx/dt કરીને ચેક કર્યું, જ્યારે બીજી મેથડમાં આપણે પ્રચલનો લોપ કર્યો. પણ અહીંયા તમારે પહેલી મેથડ જ વાપરવાની છે. હા, આ માત્ર જાણકારી માટે છે, બરાબર. આનો ઉપયોગ તમે MCQ માટે કે એને માટે કરી શકો, પણ અહીંયા જો એવું લખે છે કે લોપ કર્યા વગર, તો આ મેથડ અપ્લાય નહીં જ થશે. ઓકે, બટ તમને સમજણ માટે કે x² બરાબર 4ay જે છે, બરાબર, x² બરાબર 4ay એ આપણા માટે એક પરવલયનું જ સ્વરૂપ થઈ. પણ ક્યારે? જ્યારે તમે આમાંથી t² નો લોપ કર્યો ત્યારે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આને તમે ધ્યાનથી સમજો ને તો આ તમને ઉપવલયના પ્રચલ સમીકરણ આપ્યા છે. ઉપવલયના પ્રચલ સમીકરણ છે. x બરાબર a cos θ અને y બરાબર b cos θ. સોરી, આ તો a cos θ અને b cos θ જ છે. ઓકે ફાઇન, તો આમાં ઉપવલય નથી. હા, b sin θ તો ઉપવલય થઈ જશે. ઓકે, ઉપવલય નથી. ચાલો તો કઈ વાંધો નહીં, ઉપવલય હોય કે નહીં હોય એનાથી આપણને અત્યારે બહુ વધારે ચિંતા નથી. બોલો dx/dθ કરવું પડશે હવે, એટલે માઇનસ a sin θ. y બરાબર b cos θ છે, તો એનો મીનિંગ કે dy/dθ બરાબર માઇનસ b sin θ. ચાલો હવે dy/dx એટલે થઈ જશે dy/dθ છેદમાં dx/dθ, એટલે માઇનસ b sin θ ના છેદમાં માઇનસ a sin θ. એનો મીનિંગ કે dy/dx બરાબર પ્લસ b/a થઈ જશે. ઓકે, તો આ તમને આન્સર મળી ગયો. સિમ્પલ જ છે ભાઈ. ચાલો નેક્સ્ટ. હવે આના માટે છે x બરાબર sin t. તો બોલો dx/dt નો વિચાર કરીએ તો એ થઈ જશે cos t. y બરાબર છે cos 2t, તો dy/dt થઈ જાય માઇનસ cos નું વિકલન sin અને twice t નું વિકલન 2. તો dy/dt બરાબર માઇનસ 2 sin 2t. તો હવે dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt, એટલે 2 sin 2t ના છેદમાં cos t. થોડું સિમ્પ્લિફિકેશન આપી દઈએ તો -4, બોલો sin 2t એટલે અહીંયા 2 જ રાખું, અને હવે sin 2t એટલે 2 sin t cos t છેદમાં cos t. એનો મીનિંગ કે dy/dx બરાબર આપણને મળી જશે cos કેન્સલ -4 sin t. ઓકે, એટલે આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે આપણી પાસે x બરાબર cos θ માઇનસ cos 2θ. બરાબર છે, cos θ માઇનસ cos 2θ. ચાલો dx/dθ મેળવી લઈએ. તો dx/dθ બરાબર cos નું વિકલન માઇનસ sin, cos 2θ નું વિકલન માઇનસ sin, એટલે માઇનસ માઇનસ પ્લસ sin 2θ ને આગળ 2 આવી જશે. બરાબર, સિમ્પ્લિફિકેશન આપવું હોય તો આપી શકાય ને એઝ ઇટ ઇઝ રાખવું હોય તો એઝ ઇટ ઇઝ પણ લખાય. ચલો, તથા y બરાબર છે આપણી પાસે sin θ માઇનસ sin 2θ. તો dy/dθ એટલે sin θ નું વિકલન cos θ અને sin 2θ નું વિકલન cos 2θ આગળ 2. બરાબર, બીકોઝ 2θ નું વિકલન કરવું પડે ને, માઇનસ તો છે. તો હવે જો મારે dy/dx ચેક કરવું હોય તો dy/dθ upon dx/dθ. ચાલો તો વેલ્યુ મૂકી દઈએ. તો cos θ માઇનસ 2 cos 2θ ના છેદમાં 2 sin 2θ અને માઇનસ sin θ. બરાબર, તો આ dy/dx ની વેલ્યુ થઈ જશે.
સિમ્પલ જ છે. હવે આવા કઈ બહુ વધારે સાદુરૂપ આપવાની અત્યારે જરૂર નથી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. ચલો હવે અહીંયા છે x બરાબર a થીટા માઇનસ સાइन થીટા. સમજો તો dx બાય d થીટા પહેલા કરવું છે આપણે. તો a 1 અને સાइन નું વિકલન cos થીટા. ત્યાંથી સમજો ભાઈ. હા, અચ્છા, આને હવે a 1 માઇનસ cos થીટા ને તમે 2 sin સ્ક્વેર થીટા બાય 2 લખી શકશો. બરાબર છે, 2 sin સ્ક્વેર થીટા બાય 2 લખી શકાય. તથા y બરાબર છે આપણી પાસે a into 1 પ્લસ cos થીટા. તો dy by d થીટા બરાબર, ચલો a as it is 1 નું વિકલન 0 અને cos થીટા નું વિકલન માઇનસ sin થીટા. હવે જો ઉપર તમે થીટા બાય 2 માં ફેરવો તો આને પણ તમે થીટા બાય 2 માં ફેરવી જ શકો છો. તો sin થીટા નું કન્સિડર કરો તમે તો એનું સ્વરૂપ આવે 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. અને હવે તમે dy by dx તરફ જાઓ તો dy by dx બરાબર dy by d થીટા upon dx by d theta. dy by d theta એટલે twice a sin theta by 2 cos theta by 2 છેદમાં twice a sin square theta by 2. તો dy by dx is equals to, ચલો twice a cancel, એક sin cancel એટલે minus cot theta by 2. આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. ओके, चलो नेक्स्ट क्वेश्चन पर जाइए भाई. चलो आ थोड़ो अगत्यनो क्वेश्चन भाई. हाँ, अगत्यनो कटले माटे बिकॉज बहु लेंथी टर्म बधा तमे जुओ बहु कॉम्प्लिकेटेड टर्म्स छे. बराबर, એટલે બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે આખા વિકલનને સમજજો. ચાલો સૌથી પહેલા x બરાબર sin ક્યુબ t ના છેદમાં વર્ગમૂળમાં cos 2t છે. ચાલો હવે જો મને dx by dt જોતું હોય તો મારે છેદનો વર્ગ વિચારવો પડે એટલે cos 2t નો સ્ક્વેર. ચલો વર્ગમૂળમાં cos 2t બેઠું, અહીંયા 3 sin સ્ક્વેર t અને sin નું વિકલન cos t. ચલો આટલું મગજમાં ઉતરવું જોઈએ ભાઈ. હા, બધાને બરાબર છે. ફરીથી સમજો શું કર્યું છે ભાઈ. બહુ સિમ્પલ છે. છેદનો વર્ગ કરી દીધો, છેદ બેઠો મૂકી દીધો અને અંશનું વિકલન કરી દીધું. ચલો એ જ રીતે માઇનસ. હવે અંશ બેઠું મૂકવું પડશે મારે. હવે છેદમાં રૂટ હતું તો આપણને બધાને જ ખબર છે કે રૂટ fx નું જે વિકલન હોય એ થઈ જાય 1/2 રૂટમાં fx અને f નું વિકલન f dash of x. બરાબર, આવી પ્રોપર્ટી આપણને ખબર છે. તો રૂટમાં cos 2t નું વિકલન 2 times રૂટમાં cos 2t, cos 2t નું વિકલન માઇનસ sin 2t અને 2t નું વિકલન પાછું 2. બરાબર, બહુ ધ્યાનથી સમજો, પાછું બોલું છું. છેદનો વર્ગ કર્યો, છેદ બેઠું મૂક્યું, sin ક્યુબ t નું વિકલન કર્યું, ઘાત આગળ એક ઘાત ઓછી અને sin નું વિકલન કર્યું આપણે cos. બરાબર છે. એ જ રીતે પછી આપણે કર્યું છેદ અંશ બેઠો, છેદનું વિકલન કર્યું. જ્યારે તમે છેદનું વિકલન કર્યું તો રૂટમાં હતું તો d by dx of root fx માં વિકલન થઈ જાય 1/2 root fx અને fx નું વિકલન f dash of x એટલે 2 root cos 2t નું વિકલન માઇનસ sin 2t અને 2t નું વિકલન પાછું 2. બરાબર છે, આટલું આપણે કર્યું. હવે સમજો તો એનો મીનિંગ કે dx by dt બરાબર, ધ્યાનથી સમજો, બોલો આ 2 અને 2 હું કેન્સલ કરી દઉં ને આ cos 2t ને સામે લઈ જાઉં ગુણાકારમાં તો બોલો વર્ગમૂળ કેન્સલ એટલે 2 વખત થશે એટલે cos 2t રહેશે. અહીંયા 3 sin સ્ક્વેર t cos t થશે, માઇનસ માઇનસ પ્લસ આ જે sin 2t છે ને ભાઈ એને બદલે હું 2 sin t cos t મૂકી દઉં અને અહીંયા sin ક્યુબ t as it is રાખી દઉં. છેદમાં વિચારજો ભાઈ, છેદમાં આ ઓલરેડી વર્ગમૂળ કેન્સલ અને આ લસા લેશું એટલે રૂટમાં cos 2t બચશે કારણ કે લસા લીધા પછી cos 2t છેદમાં આવે ને અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈને cos 2t બચશે. આવું બચશે.
હજુ તમારે જો કંઈક સાદરૂપ આપવું હોય, માની લો બરાબર, હજુ તમારે કંઈક સાદરૂપ આપવું હોય તો તમે આપી શકો છો કે dx by dt બરાબર. અચ્છા, આપણે એક કામ કરીએ, આપણે છે ને cos 2t ને sin 2t ને એઝ ઇટ ઇઝ રાખીએ. એટલે અહીંયા જરાક પાછું હું બદલી દઉં. આ જે sin 2t છે ને, તો આ 2 sin t cos t પરથી પાછો sin 2t પર જ લઈ લો. બરાબર, એટલે જોજો શું થશે ખબર, cos 2t એટલે 3 cos 2t sin square t into cos t વત્તા sin 2t into sin cube t. બરાબર, આવું સરળ સ્વરૂપ જ રાખો. અને છેદમાં હવે ટોટલ કેટલું બની જશે ભાઈ? છેદમાં બની જશે cos 2t ની 1 + 1/2 એટલે 3/2. હવે ભાઈ આ જે આવ્યું ને એ હજુ શું આવ્યું મારી પાસે? માત્ર ને માત્ર dx by dt આવ્યું. હવે મારે ચેક કરવું છે dy by dt. ચાલો, હવે y બરાબર છે cos ક્યુબ t ના છેદમાં રૂટમાં cos 2t. ચલો, એટલે ધ્યાનથી સમજો, dy by dt બરાબર dy by dt બરાબર, ચાલો અહીંયા આપણે કરી દઈએ છેદનો વર્ગ, એટલે રૂટમાં cos 2t નો વર્ગ રૂટમાં cos 2t બેઠું. બોલો, cos ક્યુબ નું વિકલન 3 cos સ્ક્વેર t, અને આગળ માઇનસ મૂકી દઈએ આપણે ભાઈ, એટલે -3 cos સ્ક્વેર t sin t માઇનસ cos ક્યુબ t બેઠું. ચલો, અહીંયા 2 ટાઈમ્સ રૂટમાં cos 2t, cos twice t નું વિકલન માઇનસ sin twice t, અને twice t નું પાછું 2. હવે સેમ વે જેમ તમે ઉપર કર્યું તેમ જો અહીંયાથી 2 2 કેન્સલ, આ cos 2t નો ગુણાકાર આપો એટલે વર્ગમૂળ 2 વખત થશે, એટલે cos 2t. આગળ માઇનસ છે એટલે અહીંયા આપણે માઇનસ મૂકી દઈએ સાથે, તો ઇક્વલ્સ આગળ -3 cos સ્ક્વેર t sin t માઇનસ માઇનસ પ્લસ sin 2t cos ક્યુબ t. બરાબર છે, હોલ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં એક વખત cos 2t આવશે અને એક વખત માત્ર cos 2t આવશે, બીકોઝ આ જે લસા લીધો વર્ગમૂળ વાળો એ છેદમાં જશે, અને છેદમાં ઓલરેડી વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈને સ્ક્વેર તો છે તમારી પાસે. ચાલો, એટલે હવે અહીંયા શું થશે ભાઈ? અહીંયા થશે sin 2t cos ક્યુબ t ઓછા 3 cos 2t cos સ્ક્વેર t sin t ના છેદમાં cos 2t ની કેટલી ઘાત? 3/2 ઘાત. આ શું આવ્યું ભાઈ? dy by dt આવ્યું. બરાબર છે. હવે જો ઉપર dy by dt છે અહીંયા અને ઉપર dx by dt છે, તો જેવું તમે dy by dx શોધવા જશો, બરાબર, તો એનો મીનિંગ કે માટે તો હને dy by dx તમે શોધશો તો બેઝિકલી તમે મૂકશો dy by dt ના છેદમાં dx by dt. હવે જો ડાયરેક્ટ કઈ પાછા બધા સ્ટેપ લખવાની જરૂર નથી, એટલું તમને ક્લિયર ખબર પડે ને કે આના પણ છેદમાં cos 2t ની 3/2 ઘાત છે અને અહીંયા પણ cos 2t ની 3/2 ઘાત છે. તો બોલો, જ્યારે તમે ભાગાકાર કરશો તો cos 2t ની 3/2 ઘાત તો બંનેના છેદમાંથી કેન્સલ થશે. બરાબર, તો dy by dx માં શું બચશે? dy by dt માં સોરી, તો બચશે sin 2t cos ક્યુબ t -3 cos 2t cos સ્ક્વેર t અને sin t આટલું બચશે. બરાબર, અને આખાના છેદમાં બોલો dx by dt માં જે અંશ છે તે શું છે? તો કે 3 cos 2t sin સ્ક્વેર t into cos t અને પ્લસ sin ક્યુબ t અને sin 2t પ્લસ sin ક્યુબ t અને sin 2t. હવે તમે બહુ ધ્યાનથી સમજો હા, તમે હવે આખા સમીકરણને sin ક્યુબ t અને sin 2t વડે ભાગાકાર આપી દો. બહુ ધ્યાનથી સમજો, જોજો શું બોલું છું. તમે આખા સમીકરણને sin ક્યુબ t sin 2t વડે ભાગાકાર આપી દો. બરાબર છે, sin ક્યુબ t sin 2t વડે ભાગાકાર આપી દો, બીકોઝ તમારે જે અંદર જવાબ લાવવો છે ને એ કોટના સ્વરૂપમાં લાવવો છે. હવે આપણને બધાને એવું ખબર છે કે tan 3θ હોય 3t હોય
તો એને લખાય 1 માઇનસ 10t minus 3 10 cube t, sorry 3 10t minus 10 cube t upon 1 minus 3 10 square t આવું લખાશે. બરાબર. તો જો હું આને કોટમાં ફેરવવા જાઉં તો અહીંયા 1 upon cot 3t, 3 by cot t, 1 upon 10 cube t, sorry 1 upon cot cube t whole divided by 1 minus 3 upon cot square t. બહુ ધ્યાનથી સમજજો ભાઈ. તો 1 upon cot 3t એટલે શું લખાશે જોજો. અહીંયા લસા થઈ જશે 3 cot square t minus 1 ના છેદમાં cot cube t અને whole divided by cot square t minus 3 ના છેદમાં cot square t. ભાઈ આ લસા અરે આ વેલ્યુ યાદ રાખજો હા ભાઈ. શું બતાવું છું તે થોડું ધ્યાનથી સમજજો. એટલે અહીંયા બેઝિકલી તમને મળી જશે 3 cot square t minus 1 છેદમાં અહીંયા cot square હોય તો એ કેન્સલ એટલે અહીંયા cot cube t minus 3 cot t આવું કંઈક તમને મળશે. ને હજુ તમારે પાછો શું કરવાનો છે? વ્યસ્ત કરવાનો છે, રાઈટ? એટલે તમે જો વ્યસ્ત કરશો તો cot 3t ની વેલ્યુ મળી જશે તમને cot cube t minus 3 cot t છેદમાં 3 cot square t minus 1 આવું કંઈક તમને cot 3t નું સૂત્ર મળશે. અને આવો કંઈક જવાબ આપણે અહીંયા લાવવો છે. બરાબર? ત્યાંથી સમજો ભાઈ. મેં બધાને કોટના સ્વરૂપમાં ફેરવી દીધું એટલે મારે cot 3t નું સૂત્ર લાવવાનું આ રીતે. બરાબર? હવે તમને હું એવી એક ઓપ્શન આપું, તમને હું એક પોસિબિલિટી આપું કે માનો કે તમે અહીંયા પહેલા તો 2t ને પહેલા એક કામ કરો. ચાલો જો અહીંયા આપણે sin 2t ને બોલો 2 sin t cos t લખી શકીએ, સાથે છે cos cube t માઇનસ ચલો 3 cos square t sin t અને અહીંયા cos 2t ને બદલે તમને હું બે ઓપ્શન આપું. ક્યાં તો તમે 1 માઇનસ કોઈનું પણ સૂત્ર વાપરી દો. માનો કે 1 માઇનસ 2 cos square નું જ વાપરો ને. બરાબર? એટલે અહીંયા લખાશે 1 માઇનસ ઓર 2 cos square t minus 1. બરાબર? આ જ સૂત્ર વાપરો ને. બરાબર? હોલ ડિવાઇડેડ બાય ચલો અહીંયા 3 પાછું અહીંયા sin square t છે, cos t છે અને અહીંયા વાપરી લો તમે 2 cos square t minus 1 વત્તા sin cube t સાથે 2 sin t cos t. ઓકે, ચાલો જરા ધ્યાનથી સમજો. એટલે અહીંયા થઈ જશે 2 sin t cos ની 4 ઘાત t ઓછા 6 cos ની 4 ઘાત t sin t અને માઇનસ માઇનસ પ્લસ 3 sin t cos square t હોલ ડિવાઇડેડ બાય અહીંયા 6 sin square t cos square t minus 3 sin square t cos t અને વત્તા અહીંયા થઈ જશે 2 sin raised to 4t cos t. બરાબર? આવું કંઈક તમારી પાસે ટર્મ આવશે. ઓકે, ચાલો પણ જો ઉભા રહો, અહીંયા એક નાની મિસ્ટેક એવી થઈ ગઈ. થોડું સેટિંગ તો તમારે ટર્મનું કરવું જ પડશે. મેં પહેલા કીધું કે આ કોમ્પ્લિકેટેડ છે ક્વેશ્ચન. જો અહીંયા હું સમજાવું, એનું કારણ તમને કહું. ઉપર આપણે cos 2t નું સૂત્ર શું વાપરું? 2 cos square t minus 1. હવે અહીંયા જ્યારે નીચે વાપરવું હોય ને ભાઈ, તો નીચે એક કામ કરો, 1 minus 2 sin square t વાપરો. એનું રીઝન છે કે હવે જ્યારે તમે 3 sin square t cos t કરશો અને minus 6 sin raised to 4t cos t કરશો ને, તો બોલો અહીંયા પણ તમને 2 sin raised to 4t cos t દેખાય છે. બરાબર? બસ આ જ રીઝન ને લીધે આપણે આ રીતે કહ્યું. હવે જોજો, તો ઉપર બોલો આ sin t cos ની 4 ઘાત, અહીંયા ઓછા 6 cos ની 4 ઘાત sin t. એટલે તમે એક કામ કરો, 3 sin t cos square t આગળ લઈ લો અને ઓછા 4 cos ની 4 ઘાત t અને sin t કરી દો આખાના છેદમાં. ચલો હવે અહીંયા તમારી પાસે 3 sin square t cos t કરી દો અને અહીંયા ઓછા 4 sin ની 4 ઘાત t cos t કરી દો.
આવું કંઈક તમને દેખાયું, બરાબર. અને હવે તમારે કોટના સ્વરૂપમાં જવાબ લાવવો છે, બરાબર. અને જો કોટના સ્વરૂપમાં જવાબ લાવવો હોય તો ઉપર નીચે તમારે કંઈક કેન્સલ કરવું પડશે. કન્ફર્મ. પહેલા તો અંશ અને છેદમાંથી તમને બોલો અહીંયાથી sin t કોમન દેખાય, cos સ્ક્વેર કોમન દેખાય, બરાબર. એવું અહીંયાથી cos કોમન દેખાય અને sin સ્ક્વેર એટલે કામ કરો ઉપર નીચેથી sin cos કોમન લઈ લો. એટલે હું અહીંયાથી માની લો કે sin t cos t કોમન લઉં તો અંદર શું બચશે ભાઈ? 3 cos t બચશે માઇનસ 4 cos ક્યુબ t બચશે. એવું જ છેદમાંથી જો હું sin t cos t કોમન લઈ લઉં તો અહીંયા બચશે મારી પાસે 3 sin t માઇનસ 4 sin ક્યુબ t, બરાબર છે. ચાલો, અને હવે તમે 3 sin t વડે ભાગાકાર આપી દો. કોના વડે? 3 sin t વડે ભાગતા આવું વિચારો. તો જો તમે 3 sin t વડે ભાગશો એટલે અહીંયા કશે 2 અને 3 નો મિસ્ટેક થઈ છે, બસ એટલું ખાલી એક વખત ચેક કરવું છે, બાકી બધું જ સેટ છે. જોઈએ તો ખરા. ચાલો બોલો, અહીંયા તમે 3 sin t વડે ભાગાકાર આપી દો એટલે 3 cos t ના છેદમાં 3 sin t માઇનસ 4 cos ક્યુબ t ના છેદમાં 3 sin t. પણ આપણે જવાબ લાવવો છે 3 cot square t minus 1. આ સૂત્ર લાવવું છે ને, છેદમાં સ્ક્વેર જોઈએ છે, આવું કઈક ટર્મ જોઈએ છે આપણે. આપણે આગળ કન્ટિન્યુ રાખીએ, બરાબર, બીકોઝ ટાઈમ કન્સ્ટ્રેન્ટ લીધે પતી જશે. આપણે એક કામ કરીએ, અહીંયા સુધી રાખીએ, બરાબર. એવું ફાઇનલ રાખો કે અહીંયા તમારું dy by dx આવી ગયું છે એટલે dy by dx બરાબર 3 cos t minus 4 cos cube t અને અહીંયા 3 sin t minus 4 sin cube t. તો ભાઈ આ તો સૂત્ર બની ગયું. cos cube અને cos 3 theta અને sin 3 theta નું સૂત્ર બની જશે, બરાબર. એટલે અહીંયાથી આપણે બાકીનું જે છે એ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.